ચૈતર વસાવાની જે ઝઘડિયા જીઆઈડીસીમાં આખી બબાલ થઈ હતી એ જ બબાલને મામલે હવે ચૈતર વસાવા ઉપર એક સાથે 3 ફરિયાદ થઈ છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડા સમય પહેલા ઝઘડિયા જીઆઈડીસીની અંદર જે પીડિત લોકો છે એ લોકો માટે થઈને આખી બબાલ કરી હતી। આપણે જોયું હતું કે ક્યાંક મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, પણ અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જેને કારણે ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો છે, કારણ કે ચૈતર વસાવા ઉપર એક સાથે 3 ફરિયાદ થઈ છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો હવે ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં આવેલી જીઆઈડીસીની એક કંપનીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ મામલો વધારે બીચક્યો હતો। આ ઘટનામાં અસરગ્રસ્તોની ભારે પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસે એક સાથે 3 અલગ અલગ ફરિયાદો દાખલ કરી છે અને આ જ ફરિયાદ દાખલ થતાની સાથે રાજકારણ ગરમાયું છે અને સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે શું હવે ચૈતર વસાવાને ફરી એક વખત જેલમાં જવું પડશે કે કેમ। ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલી આ 3 ફરિયાદને સેન્સિટિવ વિભાગમાં મૂકવામાં આવી છે। મળતી માહિતી અનુસાર કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં જે વ્યક્તિનું મૃત્યુ થયા બાદ ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા। આ દરમિયાન તેમની અને રોશન વસાવા નામના એક વ્યક્તિ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી, જેમાં બંને પક્ષે જાહેરમાં લાફાવાળી થઈ હોવાનું પણ સામે આવ્યું હતું ને પોલીસે રોશન વસાવાને મારવા બદલ એક ફરિયાદ નોંધી છે, જ્યારે બીજી ફરિયાદ સરકારી કામમાં દખલગીરી કરવા અને કંપનીમાં કાયદેસર રીતે પ્રવેશવા બદલ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને હાલ આ મામલે પોલીસે ચૈતર વસાવા સહિતના લોકો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી અને તપાસ છે તે શરૂ કરી છે એવી વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે। ચૈતર વસાવા આની પહેલા પણ જે રીતે આપણે જોયું હતું કે સંજય વસાવા સાથે તેમની આખી મગજમારી થઈ હતી, જે આખી મારામારીની ઘટના, એમાં પણ છૂટો ગ્લાસ ફેંકવાનો જે આક્ષેપ તેમના પર થયો હતો એ મામલે આપણે જોયું હતું કે હમણાં થોડા સમય પહેલા જેલની બહાર આવ્યા છે, ત્યારે હવે ચૈતર વસાવા ઉપર એક સાથે વધુ 3 ફરિયાદ થઈ છે અને ક્યાંક ને ક્યાંક આ 3 ફરિયાદને કારણે અત્યારે હાલ ચૈતર વસાવાની મુશ્કેલીઓ છે એ વધતી હોય એવું લાગી રહ્યું છે। જે રીતે મેં વાત કરી એ રીતે ઝઘડિયા જીઆઈડીસીનો આખો આ મામલો સામે આવ્યો હતો। થોડા સમય પહેલા જે આગ લાગવાની ઘટના સામે આવી હતી એમાં જે 2 જેટલા લોકો છે, માહિતી અનુસાર એ લોકો મોતને ભેટ્યા હતા, ઘણા બધા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આ જ સમગ્ર મામલે ચૈતર વસાવા છે એ ઝઘડિયા જીઆઈડીસી પહોંચ્યા હતા। એ બાદ જે ઝઘડિયા જીઆઈડીસીની જે કંપનીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા તો ચૈતર વસાવા દ્વારા ગેટ ઉપર ચડીને પણ ક્યાંક હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। જે સમર્થકો છે દરેક લોકો ભેગા થઈ ગયા હતા। એ બાદ આપણે જોયું હતું કે પોલીસની સાથે પણ ખૂબ જ બોલચાલ જોવા મળી હતી અને અંતે આ સમગ્ર મામલે હવે ચૈતર વસાવા ઉપર એક સાથે 3 ફરિયાદો થઈ છે। એ બાદ પણ વધુ એક દ્રશ્ય સામે આવ્યું હતું કે જેમાં રોશન વસાવા નામનો જે વ્યક્તિ છે એ કંપનીના સપોર્ટર હતા અને એક પરિવારમાંથી પણ આવે છે, એમની સાથે પણ ક્યાંક ને ક્યાંક તેમના મારામારીના દ્રશ્ય સામે આવ્યા હતા। ચૈતર વસાવાએ તેમને લાફો ઝીકી દીધો હતો। એ બાદ રોશન વસાવા દ્વારા પણ ક્યાંક હાથ ઉપાડવામાં આવ્યો હતો, પણ હવે આ સમગ્ર મામલે એક બાદ એક 3 જેટલી ફરિયાદ ચૈતર વસાવા ઉપર અત્યારે હાલ થઈ છે એવી વિગતો સામે આવી રહી છે। 3 ફરિયાદ વિશેની વાત કરવામાં આવે તો પોલીસે રોશન વસાવાને મારવા બદલ એક ફરિયાદ નોંધી છે, જ્યારે બીજી 2 ફરિયાદો છે એમાં સૌથી પહેલી આવે છે સરકારી કામમાં દખલગીરી કરી છે એટલા માટે નોંધવામાં આવી છે ને એ બાદ જે પોલીસે ચૈતર વસાવા સહિતના જે લોકો છે એ લોકોની સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ તો કરી છે, પણ ગેરકાયદેસર રીતે તેઓ કંપનીમાં પ્રવેશ્યા હતા એની સામે પણ તેમના સામે ત્રીજી ફરિયાદ દાખલ થઈ છે એવી પણ વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે। અને અત્યારે હાલ સવાલ એક જ ઊભો થઈ રહ્યો છે કે શું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ફરી એક વખત જેલમાં જવું પડશે કે કેમ, કારણ કે જે રીતે આખો આ સંજય વસાવા અને તેમનો જે આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો, જે આખી એક મીટિંગ થઈ હતી, એ મીટિંગની અંદર ચૈતર વસાવાએ સંજય વસાવાને છૂટો ગ્લાસ માર્યો હતો, એ જ આક્ષેપને આધારે ક્યાંક ફરિયાદ નોંધાઈ હતી। એ બાદ ચૈતર વસાવાને જેલમાં જવું પડ્યું હતું। હમણાં થોડા સમય પહેલા જ તેઓ જેલની બહાર આવ્યા છે, ત્યારે ફરી એક વખત શું ચૈતર વસાવાને જેલમાં જવું પડશે કે કેમ તે સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। ત્યારે હવે ચૈતર વસાવાની સામે એક સાથે 3 ફરિયાદ થઈ છે, કારણ કે ઝઘડિયા જીઆઈડીસીનો જે આખો બબાલનો ઘટનાક્રમ સામે આવ્યો હતો એને જ લઈને આખી આ ફરિયાદ કરવામાં આવી છે એવી પણ વિગતો સામે આવી રહી છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।